વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 6 માં કાર્ય ઉર્જા અને પાવરમાં ગઈકાલ સુધી આપણે કાર્ય ઉર્જા પ્રમેય, કાર્ય કોને કહેવાય, એને અનુલક્ષીને ચલબળ દ્વારા થતું કાર્ય કોને કહેવાય, ચલબળ દ્વારા કાર્ય ઉર્જાનો પ્રમેય, એના ઉદાહરણો જોયા. ત્યાર પછીનો નવો ટોપિક છે સ્થિતિ ઉર્જાની વિભાવના, કન્સેપ્ટ ઓફ પોટેન્શિયલ એનર્જી. પોટેન્શિયલ શબ્દ સ્થિતિ ઉર્જા, સ્થિતિને હિસાબે એની પાસે કંઈક કાર્ય કરવાની ક્ષમતા, સ્થિતિને હિસાબે કંઈક કાર્ય કરી શકશે એવું કન્સેપ્ટ તમે 10મા ધોરણ સુધી ભણીને આવ્યા છો. બંધમાં રહેલું પાણી છે, ટર્બાઇન ઉપર કરે તો વીજળી ઉત્પન્ન કરી શકાય. આવા ઘણા બધા ઉદાહરણો આપ જાણો છો. સરસ ઉદાહરણ છે કે ભાઈ ધનુષની જે પણો છે એ પાછળની દોરી છે એ સ્થિતિ ઉર્જા ધરાવે છે. તમે દોરીને પાછળ ખેંચી અને તીર રાખી અને પછી દોરીને છોડી દો છો. દોરી પોતાની સ્થિતિ ઉર્જા છે એ તીરને આપે છે અને તીર છે એ ગતિમાં આવે છે. આવું એક ઉદાહરણ આપ્યું છે. ત્યાર પછી પૃથ્વીનો પોપડો છે એ સતત અને નિયમિત નથી. તમે ક્યાંક ક્યાંક જોવો છો અસતત પૃથ્વીના પોપડાની જાડાઈ વધઘટ કિલોમીટરોમાં છે અને છતાંય ક્યાંક અમુક ભાગમાં વિભાજન થયેલું પણ છે. બે પોપડા બાજુમાં આવે છે, એને આપણે ફોલ્ટ લાઇન તરીકે ઓળખીએ છીએ. જ્યારે આવી પ્લેટો નજીક આવે કે ઉપર નીચે થઈ અને ફરીથી પોતાની સ્થિતિમાં ગોઠવાય અને મોટી માત્રામાં ઉર્જા રિલીઝ કરે, એને આપણે ધરતીકંપથી ઓળખીએ છીએ. તો આવા ઘણા બધા આપણી પાસે પોતાની સ્થિતિ, પોતાની મૂળ ગોઠવણને કારણે ઉર્જા રિલીઝ કરે છે ને ક્યાંક આપણે સ્થિતિ ઉર્જાના તરીકે ઓળખી શકીએ છીએ. હવે જ્યારે આપણે સરસ રીતે સ્થિતિ ઉર્જાને સમજવી હોય તો એમ દળનો પદાર્થ ઉપર પૃથ્વીનું લાગતું ગુરુત્વાકર્ષણ હોય, એમ દળ જેટલો હોય, એમ દળનો પદાર્થ હોય એટલો એમ દળના પદાર્થ પર એમ ઇન્ટુ જી આપણે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એવું આપણને ખ્યાલ છે. એ એમ દળના પદાર્થ ઉપર કે ભાઈ ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. હવે આ બળને કારણે ઊંચાઈની સાપેક્ષમાં એની ઉપર બળ. હવે જ્યારે તમે પૃથ્વીની સપાટીથી ઊંચાઈના શબ્દમાં લ્યો છો ત્યારે તમારો h is less than or less than RE. તમારી ઊંચાઈ છે, પદાર્થની ઊંચાઈ પૃથ્વીની ત્રિજ્યા કરતા ખૂબ જ ઓછી હોવી જોઈએ, ખૂબ જ ઓછી હોવી જોઈએ. આવું આપણે શા માટે લઈએ છીએ? h તમારી પૃથ્વીની સપાટીથી h જેટલી ઊંચાઈ, પણ કન્ડિશન આ રાખવાની છે કે પૃથ્વીની ત્રિજ્યા કરતાં તમારી ઊંચાઈ ખૂબ ઓછી હોવી જોઈએ. ત્રિજ્યા છે 6400 કિલોમીટરની છે. 6400 કિલોમીટર કરતાં તમારે પદાર્થ માટે જે લેવાની છે ઊંચાઈ એ એની નાની રાખજો. શા માટે? કે ભાઈ હજુ પાછળ ગુરુત્વાકર્ષણનો પાઠ છે, એમાં લાગતું ગુરુત્વાકર્ષણ બળ કે ભાઈ ગુરુત્વાકર્ષણ બળના ન્યૂટનના ગુરુત્વાકર્ષણ બળના વ્યસ્ત વર્ગના નિયમ પ્રમાણે ચાલે છે. ઊંચાઈ પ્રમાણે એમાં બળ જે ફેરફાર થઈ શકે, પણ પૃથ્વીથી ત્રિજ્યાની સાપેક્ષમાં ઓછા અંતર જ્યારે આવ્યું હોય ત્યારે અહીંયા બળ લાગે છે. આટલી ઊંચાઈ એ અચળ બળ લાગી શકે માટે આ કન્સેપ્ટ આપણા માટે જરૂરી છે. એક જ ટૂંકું નટર કે ભાઈ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ છે, તમે બધા 9.8 MKS માં લ્યો છો, 980 CGS માં લ્યો છો, 9.8 બધી જગ્યાએ અચળ રહે છે. શા માટે? કે ભાઈ નજીવો ફેરફાર થાય છે, અવગણી શકાય એટલો. ગુરુત્વાકર્ષણ બળમાં એક દાખલો પણ છે, એટલે કાંઈ ચિંતા કરતા નહીં અત્યારે નોંધ દે તો, પણ આપણો એક આટલો ટાર્ગેટ છે અત્યારે કે ભાઈ તમારો h છે એ ખૂબ જ ત્રિજ્યાની સાપેક્ષમાં નાનું રખાય. એટલે કે ભાઈ હવે જ્યારે બાહ્ય બળ કે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં હવે તમે પદાર્થને h જેટલી, અહીંયા આપણે પદાર્થ પૃથ્વીની સપાટીએ દોરી અને અહીંયાથી h જેટલી ઊંચાઈ, h કઈ કન્ડિશનમાં આપણે રાખ્યો છે? લેસ ધેન I. આપણે અહીંયા h
m દળનો પદાર્થ ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ તમારે આને પેલા ઉપર તો લઈ જવું પડશે અને તમારું કાર્ય થાય છે બળ ગુણ્યા સ્થાનાંતર જેટલું mg જેટલું બળ લાગે છે બરોબર છે અહીંયા તમારું કાર્ય કેટલું થશે બળ ગુણ્યા સ્થાનાંતર જેટલું જો બળ છે એ તમે mg ના ફોર્મમાં લેતા હો અને h જેટલું તમે સ્થાનાંતર કર્યું છે ઊંચાઈના અર્થમાં આપણે અંતરને લીધું છે ત્યારે mgh જેટલું કાર્ય થાય છે અને એની સ્થિતિ ઊર્જામાં આ કાર્ય છે એ ઊર્જામાં સંગ્રહિત થાય છે જો આ પદાર્થને છોડી દેવામાં આવે મુક્ત કરવામાં આવે તો બળની અસર નીચે પૃથ્વીની સપાટી પોતાની સ્થિતિ ઊર્જા ગુમાવશે ગતિ ઊર્જા મેળવશે અને અહીંયા પૃથ્વીની સપાટી પાછું ફરશે આવું ક્યાંક આપણે સ્થિતિ ઊર્જા ગુમાવી અને ગતિ ઊર્જાના કન્સેપ્ટ તરફ આગળ લેવામાં છે એટલે તો ત્યારે એની સ્થિતિ ઊર્જા h જેટલી ઊંચાઈએ જૂની ટેક્સ્ટબુકમાં u જેવો સિમ્બોલ વાપરે છે હજુ પાછા દોલનો અને તરંગોમાં પણ u જેવો સિમ્બોલ વાપરશે પણ ભાઈ નવી ટેક્સ્ટબુકમાં કેપિટલ V ગુણાકાર h નથી સ્થિતિ ઊર્જા h ના વિધેય તરીકે લીધી છે સ્થિતિ ઊર્જા h ની સાપેક્ષમાં બદલતી જાય છે અહીંયા આપણે h જેટલી ઊંચાઈએ સ્થિતિ ઊર્જાને mgh ના સમીકરણથી દર્શાવી શકાય જો ઊંચાઈને તમે એક ચલ તરીકે લ્યો તો એવું સહેલાઈથી જોઈ શકાય કે f છે જે બળ છે એ સ્થિતિ ઊર્જાના h ને અનુલક્ષીને મળતા વિકલનના ઋણ મૂલ્ય જેટલું થાય છે જો h ને તમે ચલ તરીકે લ્યો છો સમય t ને ચલ તરીકે લ્યો છો h ને ચલ તરીકે લ્યો તો લાગતું બળ છે એ સ્થિતિ ઊર્જાના dV/dh ના ઋણ મૂલ્ય જેટલું થાય છે h ની સાપેક્ષમાં તમે આનું વિકલન કરશો તો માઈનસ mg આ પદને તમે અહીંયા મૂકી દો કે માઈનસ d/dh mgh m અને g બંને અચળ છે એને બહાર લેવો h ની સાપેક્ષમાં વિકલન કરો જવાબ 1 મળે તો લાગતું બળ છે તમે આ સાઈડ પ્લસ લીધું છે સ્થિતિ ઊર્જા પણ જે તમે કાર્ય થાય છે એની વિરુદ્ધ દિશામાં તમને ક્યાં f લાગે છે અને માટે જ આપણને ભાઈ સ્થિતિ ઊર્જા ગુમાવે ગુરુત્વાકર્ષણ તરફ નીચે તરફ લાગે વધતી ઝડપથી નીચે આવે જમીનને સ્પર્શે જમીનને અટકી જાય સ્થિર થઈ જાય ત્યારે તો વળી પાછી ગતિ ઊર્જા 0 થઈ જાય પણ જમીનને સ્પર્શે એ ક્ષણની પહેલા જ જો આપણે ઝડપના સમીકરણ પ્રમાણે આ પદાર્થ છે પૃથ્વીની સપાટીને પૃથ્વીની સપાટીને સ્પર્શે તે પહેલા ની ક્ષણે આપણે પ્રવેગી ગતિનું સમીકરણ v² - u² = 2a d ને બદલે સ્થાનાંતર આપણે h માં લીધું છે પ્રારંભિક u છે પ્રારંભિક વેગ v છે અંતિમ આ પ્રારંભિક વેગ અંતિમ વેગ પ્રારંભિક વેગ 0 હોય તો v² = 2ah પ્રમાણેનો અંતિમ ક્ષણે એની પાસે આપણો વેગ હોવાનો અને વળી પાછો v² = અંતિમ ક્ષણે પ્રવેગી ગતિના ત્રીજા સમીકરણ ઉપરથી આપણને ખબર પડે કે ભાઈ 2ah જેટલો એની પાસે વેગ હોવાનો અને વળી પાછું આપણે આને કંઈક બીજી રીતે આવું કંઈક આપણને શું કામ બીજી રીતે લખીએ તો કે ભાઈ ડાબી બાજુ અને જમણી બાજુને હું 1/2 m થી ગુણી નાખું તો 1/2 mv² = 1/2 m into બ્રેકેટમાં 2ah 1/2 mv² = m into a into h a into m into a તમે લેવા જાશો તો વળી પાછો ક્યાં તમને 1/2 mv² પ્રમાણે 2gh ઓકે એને બદલે બાદમાં અહીંયા g નાખવો પડશે પ્રવેગમાં અહીંયા g નું પ્રવેગમાં g લઈશું mgh પ્રમાણે
તમારી ગતિ ઉર્જા છે એ સ્થિતિ ઉર્જાની ઇક્વિવેલન્ટ છે. આ સ્થિતિ ઉર્જાનું પદ છે અને આ ક્યાં ગતિ ઉર્જાનું પદ છે. અહીંયા આપણે એને બદલે g લેવો જોઈએ, ખરેખર તો આપણે ફેરવતા ભૂલી ગયા છીએ. તો 1/2 mv² ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા છે એ એકબીજાને સમાન રહે છે. હવે એક આપણે આ કરવાનું છે ભાઈ, એક સમીકરણ. હવે આપણે બાજુમાં થોડાક સમીકરણો છે આપણે તારવતા જઈએ છીએ, એને યાદ રાખવા માટે લખવા જોઈએ કે ભાઈ પહેલું સમીકરણ આપણે છે કે ભાઈ સ્થિતિ ઉર્જા છે આ Vh આપણે mgh ના સ્વરૂપમાં તાર્યું. એને આપણે બળ સાથે લેવું હોય તો -dv/dh આપણે h ની વેલ્યુ મૂકશું તો ભાઈ f બરાબર -mg વાળું સમીકરણ કે ભાઈ તમારી સ્થિતિ ઉર્જા ઉપર, સ્થિતિ ઉર્જા mgh ઉપર લીધી છે ત્યારે તમારું કાર્ય થાય છે, કાર્યને નેગેટિવ તરફ બળ લાગે છે. આવી રીતે ક્યાંક આપણે કંઈક લીધું છે. અને બીજું સમીકરણ ક્યાંક આપણે ત્રીજું પ્રવેગી ગતિનું સમીકરણ તાર્યું, એના ઉપરથી v² 2gh અથવા તો ગતિ ઉર્જા 1/2 mv² mgh જેવું સમીકરણ. ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બંને સરખા રહે છે. એ જ જેટલી ઊંચાઈ જ્યારે પદાર્થને તમે મુક્ત પતન કરવામાં આવે અને પૃથ્વીની સપાટીએ સ્પર્શે એની પહેલાની ક્ષણે સ્પર્શે છે ત્યારે ગતિ ઉર્જાનું વળી પાછું કંઈક અવાજ કે બીજી ઉર્જાઓમાં રૂપાંતર થાય છે, એટલે વળી પાછું સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય. ત્યાં સુધી આપણે અટકશું. સ્થિતિ ઉર્જાની ફક્ત બે બળોને લાગુ પડે કે બળની વિરુદ્ધમાં કાર્ય ઉર્જાના રૂપે સંગ્રહિત થાય, આવી પણ બાબતો છે. જો આપણે એક જ યામમાં આપણે આને ગતિ વ્યાખ્યાયિત કરીએ, વળી પાછું આપણે સ્થિતિ ઉર્જા સ્પ્રિંગના ઉદાહરણો આજ પાઠમાં આવવાના છે. અત્યારે આપણે વાયયામમાં સમજી શકાય એવું છે. વળી પાછું એક્સ યામમાં પણ આપણે લઈ શકાય. એચ છે આપણે વાયયામમાં લીધો છે, એક્સ અક્ષને આપણે એક્સ અક્ષમાં જો આપણે વિચારવું હોય, વ્યાખ્યાયિત કરી શકાય તો fx તરીકે તમે લ્યો કે તમારે લાગુ પડતું બળ x અક્ષ દિશામાં લીધો હોય તો f નું એક રિલેશન શું છે? સ્થિતિ ઉર્જાનું સ્થાનાંતરની સાપેક્ષમાં વિકલન મૂલ્ય જેટલું લેવું જોઈએ. તો ભાઈ આ સ્થિતિ ઉર્જા v અને સ્થાનાંતર છે x અક્ષની દિશામાં લીધું હોય તો -dv/dx ના સ્વરૂપમાં લેવું જોઈએ. જો તમે લગાડેલું બળ ચળ બળ હોય તો x થી x ફાઇનલ સુધી લેવું જોઈએ. fh dx ના સ્વરૂપમાં તમે લઈ શકો અને ત્યારે વળી પાછો તમારી સ્થિતિ ઉર્જા છે, સ્થિતિ ઉર્જા ઇનિશિયલ, સ્થિતિ ઉર્જા ફાઇનલમાં તમારે લેવું જોઈએ અને તમારે dv ની સાપેક્ષમાં લખવું જોઈએ. v છે સ્થિતિ ઉર્જા માટે વાપરો છે, માઈનસની નિશાની છે, અપર લેવલ માઈનસ લોઅર લિમિટ બહાર થાય, બ્રેકેટમાં માઈનસ સામે પડ્યો છે એટલે લોઅર લિમિટ પહેલા લખું અને અપર લિમિટ પછી લખું. આવું ત્યારે શક્ય બને કે જ્યારે સંરક્ષણી બળો હોય. આપણે ગુરુત્વાકર્ષણ બળ છે એ સંરક્ષણી બળ તરીકે લીધેલું છે, તો સંરક્ષણી બળ લીધેલું છે બી છે જ, એટલે સંરક્ષણી બળોની હાજરીમાં તમારે એના તફાવતની જ જરૂરિયાત છે. પ્રારંભિક અને અંતિમ સ્થાનનો તફાવત કેટલો છે એની ઉપર આધારિત રાખે છે. એવી પણ આપણને બાળકો એક બીજી સૂચના મળે છે. સંરક્ષી બળ હોય કાર્ય ફક્ત એના ઓની ઉપર આધાર રાખે છે. જ્યારે ઘર્ષણ ચોથા પાઠની અંદર થીટા કોણે ઢાળવાળી સપાટી ઉપરથી પડતો કેવો ગબડતા પદાર્થનું સમીકરણ આવશે ત્યારે એ ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર કરે એનું સમીકરણ છે. સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર કરે ત્યારે વળી પાછું આ જ સમીકરણ તમારે વેલ્યુ લેવાનું છે કે વેગ v √2. ત્યાં a હોય તો a h લખાય, √2gh નું સમીકરણ પણ લખાય. આવા અર્થમાં ક્યાંક તમે બાળકો ભણવાના છો. સ્થિતિ ઉર્જાનું પરિમાણ કોઈ પણ જાતની ઉર્જા છે, લગભગ ઉર્જાના બધા જ સમીકરણો સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા, ઉષ્મા ઉર્જા બધાના એકમ જૂલ હોય. એનું પારિમાણિક સૂત્ર છે m1 T-2 જેટલું ક્યાંક આપણે લખી શકાય. હજુ એક આગળ પણ દાખલાઓમાં જરૂરિયાત ઊભી થશે
આ સમીકરણ છે એને હું ડી ને બદલે ડેલ્ટાના ફોર્મમાં લખી નાખું કે ભાઈ જો હું ડેલ્ટાના ફોર્મમાં લખતો હોઉં તો ભાઈ મને એક આવું સમીકરણ પણ મળે કે ભાઈ fx માઇનસ ડેલ્ટા વી અપોન ડેલ્ટા એસ, જેથી સ્થિતિ ઊર્જા છે એ માઇનસ fx ઇન્ટુ ડેલ્ટા એક્સ ના સમીકરણમાં પણ આપણે લખી શકાય કે ભાઈ જ્યારે તમે આવા ઉદાહરણોની ગણતરી કરશો સ્થિતિ ઊર્જાનું ગતિ ઊર્જામાં રૂપાંતર થાય આવા ક્યાંક યંત્રશાસ્ત્રના અગત્યના ઉકેલો માટે આ સ્થિતિ ઊર્જાનો કોન્સેપ્ટ છે બધા સમીકરણો આપણે યાદ રાખવા જોઈએ. ત્યાર પછીનો નેક્સ્ટ ટોપિક છે ત્યાર પછી 6.8 છે યાંત્રિક ઊર્જાનું સંરક્ષણ. યાંત્રિક ઊર્જાનું સરળતા ખાતર આપણે એક પરિમાણમાં જ ગતિનો કન્સેપ્ટ રજૂ કરવો પડે, 3 પરિમાણમાં પણ છે જ. 3 પરિમાણમાં તારવી શકાય પણ મેથેમેટિકલ ઇક્વેશન એટલા બધા અઘરા આવે કે ભાઈ આપણને સોલ્વ કરવાતા કે આપણને સમજતા હજુ 11મા ધોરણમાં બહુ જ વાર લાગે એટલે ફરજિયાત આપણે એક યામની ગતિને જ આપણે ધ્યાનમાં લેવાના છીએ. ધારો કે એક પદાર્થ સંરક્ષી બળ F ની અસર હેઠળ એક પદાર્થ છે સંરક્ષી બળનો શબ્દ વાપરવો ખરેખર જરૂર છે. સંરક્ષી બળ F ની અસર હેઠળ ડેલ્ટા x જેટલું સ્થાનાંતર કરે છે. એની ઉપર એવું બળ લાગે છે કે જે માર્ગ ઉપર આધારિત રાખતું ન હોય એની ઉપર h જેટલું સ્થાનાંતર કરે છે. તો કાર્ય ઊર્જાના પ્રમેય પ્રમાણે WE વર્ક એનર્જી લખ્યું છે, જો ક્યાં અહીંયા WE લખ્યું છે, ચિંતા કરતા નહીં. વર્ક એનર્જી અથવા તો કાર્ય ઊર્જાના પ્રમેય પ્રમાણે આપણે જાણીએ છીએ કાર્ય ઊર્જાનો પ્રમેય શું કહે છે કે ડેલ્ટા k ક્યાં f dx અથવા તો પ્રારંભિક ગતિ ઊર્જાના અને અંતિમ ગતિ ઊર્જાના તફાવત જેટલું. ભાઈ તમે ક્યાં ડેલ્ટા k W, તમે તો આવું તારવીને આગળ આપણે ભણ્યા છીએ કે કાર્ય છે એ આવા સ્વરૂપમાં આપણને જોવા મળે છે. તો વળી પાછું મારે W ને છે એ આમ પણ હું લખી શકું ડેલ્ટા k f ડેલ્ટા x ના સ્વરૂપમાં. સંરક્ષી બળ માટે સ્થિતિ ઊર્જાના વિધેયના સ્વરૂપમાં આ ગતિ ઊર્જાનો કન્સેપ્ટ છે. અને સંરક્ષી બળ માટે આપણે થોડીક વાર પહેલા જોયું સ્થિતિ ઊર્જા નો રિલેશન તમે લેવા જાઓ તો ભાઈ ક્યાંક આપણે આમ લખ્યું કે ડેલ્ટા v સ્થિતિ ઊર્જા માઇનસ f ડેલ્ટા x. આ નિશાની હું આ બાજુ લઈ લઉં તો ભાઈ મને ક્યાંક આવું. હવે સમીકરણ 1 અને 2 ને હું સરખાવી દઉં તો ડેલ્ટા k માઇનસ ડેલ્ટા v, therefore ડેલ્ટા k પ્લસ ડેલ્ટા v 0. ડેલ્ટા એટલે ગતિ ઊર્જાનો ફેરફાર, સ્થિતિ ઊર્જાનો ફેરફાર નો સરવાળો તમને શૂન્ય મળે છે. ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાના ફેરફાર છે એનો તમે જ્યારે સરવાળો કરો તો શૂન્ય મળે. અને આ જ સરવાળો છે એને આપણે કુલ ઊર્જાના સ્વરૂપમાં પણ અચળ લઈ શકાય કે અચળ ગણી શકાય. જો પ્રારંભિક ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા k ઇનિશિયલ પ્લસ v ઇનિશિયલ k ફાઇનલ પ્લસ v ફાઇનલ. પ્રારંભિક ગતિ ઊર્જા અને અંતિમ ગતિ ઊર્જા કે ભાઈ d છે અહીંયા x આપણે x અક્ષની દિશામાં જ લીધું છે તો x f ના સ્વરૂપમાં પણ લખવું જોઈએ કે ભાઈ તમારી અંતિમ અને પ્રારંભિક ગતિ ઊર્જાનો ફેરફાર છે એ તંત્રની કુલ
યાંત્રિક ઉર્જા તરીકે લેવામાં આવે છે. ફેરફાર નહીં, ખાલી કે પ્લસ બી, કે પ્લસ કેપિટલ કે છે બાળકો, કે પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ આ છે યાંત્રિક ઉર્જા પ્લસ ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ કુલ યાંત્રિક ઉર્જા અથવા તો કુલ ઉર્જા તરીકે પણ ક્યાંક બાળકો આપણે વ્યાખ્યાયિત કરી શકાય છે. એને સમજવા માટેના નીચેના 3 પોઈન્ટ આટલો ભાગ સમજ્યા પછી આપણે પાના નંબર 121 ઉપરના 3 પોઈન્ટને સરસ રીતે યાદ રાખવા જોઈએ. જો અદિશ રાશિ સ્થિતિ ઉર્જા છે એ સમીકરણ આપણને આવા સમીકરણથી દર્શાવે છે. સ્થિતિ ઉર્જા છે V = -F × dx. આ કન્સેપ્ટ આપણે અહીંયા જ વાપર્યો છે કે તમારી સ્થિતિ ઉર્જા છે એ કંઈક બળ અને સ્થાનાંતરના ઋણ મૂલ્ય ઉપર છે. એક સંરક્ષી બળ કહેવાય છે. ત્રિપરિમાણમાં સમજવા માટે કરી શકાય પણ મેથેમેટિકલ ફોર્મનો ઉપયોગ કરી શકાય છે. સંરક્ષી બળ વડે થતું કાર્ય ફક્ત અંતિમ બિંદુઓ ઉપર આધાર રાખે છે. તમારું થયેલું કાર્ય W = ડેલ્ટા K નો કન્સેપ્ટ. ડેલ્ટા K W = ડેલ્ટા K હોય તો K ફાઇનલ માઈનસ K ઇનિશિયલ ના સ્વરૂપમાં લખી શકાય. તમારું કાર્ય ગતિ ઉર્જા છે એ કાર્યના સ્વરૂપમાં છે અને આને આમે પણ પાછા આના બરાબર આમે લખી શકાય કે dx ફાઇનલ માઈનસ dx ઇનિશિયલના સ્વરૂપમાં લખી શકાય. તો ભાઈ તમારું કાર્ય છે એ અંતિમ બિંદુઓ ઉપર આધાર રાખે છે. જો બંધ માર્ગ વડે થયેલું કાર્ય શૂન્ય, જ્યારે કોઈ પણ બંધ માર્ગ બનતો હોય અથવા તો ગમે ત્યાંથી માર્ગ ઉપર આધાર નથી રાખતો, ગમે ત્યાંથી તમે ચક્કર મારીને પાછા એક બિંદુએ પાછા ફરો ત્યારે કાર્ય શૂન્ય થાય. ત્યારે અંતિમ અને પ્રારંભિક સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જા બધું એકલે એક થાય તો જવાબમાં શૂન્ય થાય. તો આ એક અગત્યનો મુદ્દો છે એ બાળકો આપણે યાદ રાખીએ છીએ. ત્યાર પછી એક ઉદાહરણ આપ્યું છે સરસ મજાનું. એમ દળના પદાર્થને એ જ ઊંચાઈના ખડક પરથી પડતું મૂકવામાં આવે છે. આમ તો ઉદાહરણ નથી પણ ટેક્સ્ટબુકમાં નીચે જો સમીકરણ આવી દીધો છે કે ભાઈ એમ દળનો પદાર્થ આપણે ખડકને આવી રીતે ઊંચાઈમાં દોરી નાખીએ કે ભાઈ આપણી પાસે એક ખડક છે અને ભાઈ આપણો એમ દળનો પદાર્થ અહીંયા પડ્યો છે અને આ જે ઊંચાઈ છે એને આપણે કેપિટલ H તરીકે થોડીક વાર લીધી છે. આ ઊંચાઈ છે એ આપણે કેપિટલ H તરીકે લીધેલી છે. H ઊંચાઈના ખડક પરથી પડતો દર્શાવવામાં આવે છે. આ પદાર્થ પડતો અહીંયા હોય, પડતો સપાટીએ અડવાની તૈયારીમાં હોય ત્યારના સમીકરણો આપણને કઈ રીતના મળે. આ ઊંચાઈ જે લીધેલી છે એને આપણે સ્મોલ h લેવાના છીએ. અહીંયા ઊંચાઈ h = 0 લેવાના છીએ. અહીંયા ઊંચાઈ છે એટલે કેપિટલ H તરીકે લીધેલી છે. કેપિટલ H, સ્મોલ h અને શૂન્ય એટલે જમીન પર દળાની કુલ યાંત્રિક ઉર્જાઓ આપણે ઈ કુલ યાંત્રિક ઉર્જાઓ લેવી છે. આપણે શું લેવું છે? કુલ યાંત્રિક ઉર્જા લેવી છે. કે ભાઈ જો તમે કુલ યાંત્રિક ઉર્જા માટે આવા સિમ્બોલો વાપર્યા છે E કેપિટલ H, E H, E0, આનો અર્થઘટન આપણે એવું રીતે સમજવાના છે. H જેટલી ઊંચાઈ કુલ યાંત્રિક ઉર્જા, સ્મોલ h જેટલી ઊંચાઈ કુલ યાંત્રિક ઉર્જા અને પૃથ્વીની સપાટી કુલ યાંત્રિક ઉર્જા. હવે જ્યારે પદાર્થ આપણે અહીંયા અને અહીંયા 3 બિંદુએ કુલ યાંત્રિક ઉર્જા મેળવવા માંગીએ છીએ. સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો છે કુલ યાંત્રિક ઉર્જા દર્શાવશે. પણ પહેલા આપણે એક્ઝેક્ટ ખડકની ટોચ ઉપર જો આપણો પદાર્થ સ્થિર પડ્યો છે ત્યારે આપણે કુલ યાંત્રિક ઉર્જા લખવાના છીએ. કેટલી થવાની છે કે ભાઈ ક્યાં mgh જેટલી. શા માટે? કે માત્ર અહીંયા સ્થિતિ ઉર્જા છે, ગતિ ઉર્જા પદાર્થ સ્થિર પડ્યો છે 1/2 mv² પ્રમાણે એની પાસે એની ગતિ ઉર્જા નથી, માટે બીજું પદ 0 છે એટલે આપણને માત્ર સ્થિતિ ઉર્જા મળશે. E જે
h જેટલી ઊંચાઈ ભાઈ આ પદાર્થ ગતિમાં થતો પડતો અહીંયા પહોંચી જશે સ્મોલ h ઊંચાઈ ત્યારે એની પાસે ગતિ ઊર્જા હશે અને સ્થિતિ ઊર્જા હશે તો ભાઈ સ્થિતિ ઊર્જા કેટલી કે ભાઈ તો mg સ્મોલ h જેટલી એની ઊંચાઈ હોય એટલે આપણે ઊંચાઈને સ્મોલ h લીધી છે અને ત્યારે એની ગતિ ઊર્જા કેટલી હશે કે ભાઈ 1/2 mv સ્ક્વેર અહીંયા h લખવો જોઈએ h ઊંચાઈએ તમારી ગતિ ઊર્જા કેટલી છે અને E = 0 સીધી ઊર્જા 0 થઈ જશે ટોટલી ગતિ ઊર્જામાં કન્વર્ટ થઈ જશે માટે 1/2 mv સ્ક્વેર ભાગ્યા v તમારે ફાઇનલ એવો શબ્દ વાપરવો જોઈએ હવે વળી પાછું આપણે આ a આમ તો આને a b અને c એવા સમીકરણો કીધા છે a b અને c ને હવે આપણે વળી પાછા સમીકરણોને સરખાવીએ કે ભાઈ a = c માં સમીકરણ લખવું છે pH = E0 તો વળી પાછો તમે એની વેલ્યુ મૂકો કે ભાઈ mgh = 1/2 mv નો સ્ક્વેર જેવું સમીકરણ તમને જોવા મળે અને આની ઉપરથી આપણે v ને સૂત્રનો કરતા બનાવીએ આ m ભૂલી જશે તો vf નો સ્ક્વેર = 2gh therefore vf = √2g આપણે અગાઉ સમીકરણ v નું આવું તારવી લીધેલું છે ત્યાં કેપિટલ h ને બદલે સ્મોલ h મૂક્યો તો 2gh જેવું સમીકરણ બાળકો આપણને જોવા મળે તેવી જ રીતે આપણે હજુ એક સરખામણી કરીએ E capital H = E small h બે વચ્ચે સ્થિતિ ઊર્જાનો તમે તફાવત તો તમે લઈ લ્યો અને એક ઊંચાઈનું છે EH = mg capital H = mg small h plus 1/2 mvh નો સ્ક્વેર એમ આમાંથી કોમન પહેલા કાઢી લ્યો gh plus 1/2 vh નો સ્ક્વેર જેટલું ક્યાંક તમને ઇક્વેશન જોવા મળશે હવે ભાઈ મારે અહીંયા મળશે મને gh બરોબર છે પ્લસ 1/2 dh નો સ્ક્વેર હું અહીંયા g ને આ બાજુ લઈ આવું છું g કોમન કાઢું છું કેપિટલ H માઈનસ સ્મોલ h = 1/2 ph નો સ્ક્વેર આ 2g કેપિટલ H માઈનસ h = vh નો સ્ક્વેર બરાબર છે તો vh = માં 2g કેપિટલ H માઈનસ એટલે આની પણ આપણે h નો તફાવત લેવાનો છે ના તફાવતની રીતે આપણે ક્યાંક વેગના સમીકરણો મળી શકે ત્યાર પછી આપણે બાળકો છે એ નેક્સ્ટ લેક્ચરમાં 6.7 ખૂબ જ સમજવા જેવું ઉદાહરણ છે નો હવે આવતીકાલે અથવા તો નેક્સ્ટ લેક્ચરમાં જોશું